ધનરાટી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે। જીગરજી, સ્વાગત આપનું, વેરી ગુડ મોર્નિંગ। અને જુઓ 2025નો છેલ્લો દિવસ, આજના દિવસે બજાર થોડાક પોઝિટિવ છે, પરંતુ હજી પણ 26,000ની ઉપર નથી। કઈ રીતે ખાસ ધ્યાન રાખવું જોઈએ અહીંયાથી? હવે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેને લઈને એક જાન્યુઆરી સિરીઝનો વ્યૂ પણ લઈએ તો કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરશો? કારણ કે બંને ઇન્ડાઇસીસ ઓવરઓલ આ મહિનામાં કે આ સિરીઝમાં આપણને એક રેન્જ બાઉન્ડ કારોબારમાં જોવા મળી છે। વેરી ગુડ મોર્નિંગ નીરજસિંહ। નિફ્ટી અગેન નો ડાઉટ છેલ્લા 3-4 દિવસથી એક મ્યુટેડ ટાઈપ ઓફ સેશન છે, બટ ધીરે ધીરે નીચે જઈ રહ્યું છે। બટ હજી પણ જે વ્યૂ છે સાઇડવેઝનો ઇન્ટેક્ટ જ રહેશે, બીકોઝ હજી પણ આપણાને જે નિફ્ટી 50ના જે લેવલ્સ જે છે 50 દિવસ અને 20 દિવસના વચ્ચે એક્સપોનેન્શિયલના વચ્ચે ટ્રેડ કરી રહ્યા છે। સાથે સાથે ઇચીમોકો ક્લાઉડનો સપોર્ટ પણ લીધો છે ગઈકાલે, અરાઉન્ડ 25,880ના અપ્રોક્સિમેટ લેવલ્સ છે। એટલે આજે પણ બેઝડ ઓન ડેરિવેટિવ અને જે પીસીઆર ને બધા ડેટા જે છે, કાલે એક્સ્ટ્રીમલી લોઅર લેવલ્સ હતા નિફ્ટીના 0.56, 0.6 પીસીઆર હતું, અત્યારના 0.75 છે, એઝ વેલ એઝ બેંક નિફ્ટીનો આજે 1 થયો છે, 1 છે પીસીઆર। એટલે ક્યાંક ને ક્યાંક બાયસ થોડું બુલિશ છે, બટ એટલું વધારે નથી લાગતું કે 100-150 પોઈન્ટની રેલી સિંગલ ડેમાં આવી જાય। એટલે રેઝિસ્ટન્સ અગર આપણે જોઈએ તો 26,000નો મેક્સિમમ રેઝિસ્ટન્સ આજના દિવસ માટે છે। એના પછી આપણાને 26,150 રહેશે અને નીચેમાં સપોર્ટ 25,880 થી લઈને 25,850 સુધીનો રહેશે। બટ ઓવરઓલ જ્યાં સુધી ઇન્ટ્રાડેમાં આપણે 26,000ના ઉપર એટલીસ્ટ અડધો-પોણો કલાક ટ્રેડ નથી કરતા ત્યાં સુધી 26,150 નહીં દેખાય। બટ ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે આપણાને અગર નીચે મળે છે નિફ્ટી એટલીસ્ટ અહીંયાથી 20 થી 40 પોઈન્ટ નીચે, તો બાય કરવાની જ સલાહ રહેશે। સ્ટોપ લોસ કાલના લોના નીચે રહેશે અને ઓવરઓલ એક બાઉન્સ આપણે 26,150 સુધી જોઈ શકીએ છીએ। વેરેઝ ઇન બેંક નિફ્ટી કમ્પેરેટિવલી વધારે સ્ટ્રોંગ છે નિફ્ટી કરતા, બીકોઝ ગઈકાલે આપણે ઓલરેડી એક 0.41%નું ગેઇન્સ જોયું અને એક્ઝેક્ટલી સપોર્ટ 50 અને 20 દિવસના એક્સપોનેન્શિયલ આગળથી જ લીધો છે। અને આજે ઇન્ટ્રાડેમાં પણ અગર આપણે જોઈએ બેંક નિફ્ટી ફ્યુચર્સને વીવેપના ઉપર કન્ટિન્યુઅસલી ટ્રેડ કરી રહ્યું છે, એટલે આની અંદર પણ આપણને એક હાયર સાઇડ જોવા મળી શકે છે। એટલે બેંક નિફ્ટીમાં કરંટ ભાવેથી આપણે બાય કરી શકીએ છીએ। સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 59,000ના નીચે રહેશે અને મોટા મોટી આપણે 59,500, 600ના લેવલ્સ જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીની અંદર। બેંક નિફ્ટી 59,000ના સ્ટોપ લોસની સાથે 59,500-600ના ટાર્ગેટ માટે તમે અહીંયાથી ખાસ કરીને લોંગ કરી શકો છો। બેંક નિફ્ટીની અંદર થોડીક સ્ટ્રેન્થ આવતા વાર લાગશે, એટલે 26,000ની ઉપર જાય ત્યારબાદ અહીંયાથી આપણે કોઈક મત બનાવીશું, કારણ કે અહીંયા ખાસ કરીને 26,000ના રેઝિસ્ટન્સ આપણે છેલ્લા ઘણા દિવસથી ફેસ કરી રહ્યા છીએ। વેલ, એ સાથે જ અત્યારે